હાય ગાઈસ, તો વેલકમ ટુ નેહાબેનની પાણીપુરી. તો તમને ખબર જ હતી કે અત્યાર સુધી અમે પાણીપુરીમાં તો અમે કેંગન વોટર વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ. પણ ઘણા બધા કસ્ટમરની એવી બી કોમેન્ટ આવતી હોય કે બહારનું તેલ ખાતા હોય તો બહારનું તેલ તમે કહ્યું એ તો અમને પહેલાંય કીધું હતું કે અમે કપાસિયા તેલ યુઝ કરીએ છીએ. પણ હવેથી અમે જો સિંગ તેલ ચાલુ કર્યું છે તો હવેથી અમે પૂરી પણ સિંગ તેલમાં જ તરશું. તો ગાઈસ જો તેલનો ડબ્બો ખોલીએ છીએ. તો ગાઈસ બસ જો નવો ડબ્બો ખોલ્યો છે અને નવું તેલ નાખીએ. તો ગાઈસ જો તેલ નાખ્યું છે અને તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો ક્રિસ્પી પૂરી એકદમ બનાવીશું. તો જો ગાઈસ પૂરી તરાઈને રેડી થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી ગરમા ગરમ. જો આ જો ગરમ છે, બહુ જ અડાતી નથી. આ જો મસ્ત. તો ગાઈસ જો અમે બને એટલું પબ્લિકને સારું ખવડાવવાની કોશિશ કરશું. તમને લોકોને તમે પણ અમને કોમેન્ટ કરીને કહેજો કે અમે અમારી વસ્તુમાં શું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીએ. તો જરૂર ને જરૂર કોમેન્ટ કરી અને વિડીયોમાં જણાવજો. તો ગાઈસ જો ગાડી ભરાઈને રેડી થઈ ગઈ છે અને જો આખી ગાડી ભરાઈ ગઈ છે તો બી ઘણી બધી જગ્યા વધે છે. જો તો આમાં એક ખાનામાં મને લાગે 2 જણાનો સામાન સમાઈ જશે, એટલી જગ્યા વધી છે. સેમ એવી રીતે જ. હા સેમ. હા, આ 2 જ ખાના છે અને સેમ એવી રીતના આ બાજુ પણ 2 ખાના છે. એટલે ટોટલ 4 બ્રાન્ચનો સામાન આમાં આવી ગયો છે. તોય જગ્યા ખાલી છે. બીજી વધારાની કાંઈ બ્રાન્ચ કરી હોય તો એનો સામાન મને લાગે આવી જશે આમાં. ઓકે બાય.